વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે અંબાજી ખાતે સતત 5મા વર્ષે સીડબોલ ફોર ગ્રીન વોલ અભિયાનનો પ્રારંભ થયો છે। બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લી ગ્રીન વોલ રચના હેતુસર ગબ્બર અંબાજી ખાતે બનાસ ડેરી વન વિભાગ અને સ્વયંસેવકોના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ થયો છે। સમગ્ર જુલાઈ મહિના દરમિયાન બનાસ ડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરાશે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજ્ય અને પ્રદેશની સુખાકારી માટે જગતજનની માં અંબાના દર્શન કરીને પ્રાર્થના કરી હતી। અંબાજી ખાતે માં અવનીને વૃક્ષરૂપી લીલી ચૂંદડી ઓઢાડવાના હરિત યજ્ઞ અંતર્ગત ડ્રોન થકી તથા પર્વતોમાં ચાલી રહેલ સીડબોલનું વાવેતર કરાયું હતું। આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજી સહિત જેસોર પર્વત પર સીડબોલનું શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે। પર્વતોને હરિયાળા બનાવવાનો હેતુસર વર્ષોથી ચાલતા અભિયાન થકી આજે વૃક્ષોમાં વધારો થયો છે। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા માટેના ઐતિહાસિક નિર્ણય બદલ આભાર માન્યો હતો। આવનાર સમયે તમામ લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે। આ પહાડોમાં વરસાદ રૂપે પડતું પાણી બનાસ, સરસ્વતી અને સાબરમતી નદીને જીવંત બનાવે છે। બનાસકાંઠાની હજારો પશુપાલક બહેનો દ્વારા સીડબોલ બનાવ્યા છે, જેમાં અલગ અલગ વૃક્ષોનું બિયારણ બનાસ ડેરી દ્વારા પૂરું પડાયું છે। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રકૃતિના રક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા નાગરિકોને અપીલ કરી છે। વિશ્વ પર્યાવરણ દિવસ 2025 નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ભેટ આપતા અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય કર્યો હતો। ત્યારે બનાસ ડેરી દ્વારા સતત 5 વર્ષથી અરવલ્લીની ગિરિમાળાઓને સીડબોલ મૂકીને તેને લીલીછમ બનાવવા માટેના પ્રયત્નો કરી રહી છે, જેના સકારાત્મક પરિણામો મળ્યા છે। અંબાજી ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લામાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, જે નાગરિકોએ ગબ્બરના પાછળના પર્વતીય ભાગમાં સીડબોલનું વાવેતર કર્યું હતું। છેલ્લા 10 વર્ષથી બનાસ ડેરી દ્વારા બનાસવાસીઓએ સીડબોલ અભિયાનને હાથ ઉપર લીધું। છેલ્લા 8-10 વર્ષનું આ પરિણામ એ દેખાઈ રહ્યું છે। અરવલ્લીની ગિરમાળાઓની અંદર હરિયાળી, ખાસ કરીને જેસોર પર્વત આપણે જોશો તો ધ્યાન ઉપર આવશે કે એક શરૂઆતના વર્ષે જ્યારે ત્યાં કામ કર્યું હતું તે ત્યાં તો બિલકુલ હરિયાળી દેખાય છે। 3 વર્ષ પહેલાં અહીંયા અંબાજી ગબ્બરની આજુબાજુ જે કામ કર્યું હતું તો ત્યાં પણ બહુ મોટા પ્રમાણમાં વૃક્ષોનું ઉછેર થઈ રહ્યો છે। રાજ્ય સરકારનો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, બનાસ ડેરી અને બનાસવાસીઓ અને અનેક સંસ્થાઓ, NGO એ ભેગા મળીને આ ગિરમાળાઓને હરિયાળી કરવા માટેનું અભિયાન જે ચાલી રહ્યું છે, હું આભાર માનીશ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે જેમણે અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ તરીકે ડેવલપ કરવા માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે। આવનારો સમય અરવલ્લીની ગિરિમાળાને અડીને આવેલા બધા પ્રદેશો માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે। દાંતાના ડુંગરાઓમાં અહીંયા ઝાડ વાવીએ છીએ તો બનાસકાંઠા, પાટણ સહિતના પ્રદેશને તો ફાયદો થાય છે, પરંતુ આનાથી પણ આગળ વધીને છેક અમદાવાદ સુધી આનો ફાયદો થાય છે। કેમ કે આ ડુંગરાઓમાંથી સાબરમતી નદીમાં પાણી અહીંથી પહોંચે છે, એટલે દરેકનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય એ માટે અહીંના લાખો લોકો જોડાઈ રહ્યા છે। આજથી આની શરૂઆત કરીએ છીએ। આવનારા સમયમાં સતત 15 દિવસ સુધી અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ તાલુકાઓ અહીંયા આવી અલગ અલગ ડુંગરો ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને બનાસ ડેરી દ્વારા એના સીડબોલ વાવેતર માટેનું કામ કરીશું। 1 કરોડ કરતાં વધારે સીડબોલ બનાવવાનું કામ અમારી માતાઓ બહેનોએ કર્યું છે। જિલ્લાની અંદર બિયારણ જે અલગ અલગ ઝાડના આપવાનું કામ બનાસ ડેરી દ્વારા કર્યું, પરંતુ ગ્રામીણ કક્ષાએથી બહેનોએ સાથે બેસીને હજારોની સંખ્યામાં બહેનો સાથે બેઠી અને એમણે સીડબોલ બનાવવાનું કામ કર્યું છે।